આજના સાવજના સુંદર બાળગીત બાદ આપની સમક્ષ મારે વાત કરવી છે એક અતિ પવિત્ર, અતિ ભક્તિવાન, અતિ પુણ્યશાળી આત્મા એટલે કે માં સબરીની. અમે જ્યારે ભણતા ને ત્યારે સબરીનો પાઠ આવતો, હમણાં સુધી આવતો. અને એ સબરી કોણ હતી? ચાલો જાણીએ એના પ્રસંગ દ્વારા. રામાયણ વખતની વાત. રામચંદ્ર ભગવાન ના જન્મ પછીની આ વાત. એમ કહેવાય છે રામાયણની અંદર સબરીના માતા પિતાનો કોઈ ઉલ્લેખ નથી કે સબરીનો જન્મ કયા ગામમાં થયો, એના માતા પિતા કોણ હતા, એ કશી જ કોઈને ખબર નથી. પણ સબરીને બધા ઓળખે છે. કેવી રીતે? તો એની ભક્તિથી ઓળખે છે. કેવી રીતે ઓળખે છે? એક વખત એમ કહેવાય કે સબરી છે એ તમારા જેવડી, એટલે તમારા કરતા મોટી છોકરી હતી, યુવાન હતી. તે દિવસથી એને નાનપણથી જેવા સંસ્કાર મળ્યા હશે એ માતંગ ઋષિના આશ્રમમાં. કયા ઋષિના આશ્રમમાં? માતંગ ઋષિના આશ્રમમાં. એ ઋષિના આશ્રમમાં એ સેવા પૂજા કરતી. સેવા પૂજામાં શું કરે? તો કે આશ્રમનું આંગણું વાળે, ફૂલ તોડી આવે, આશ્રમમાં યજ્ઞ કરવાનો હોય તો એના લાકડા કાપી આવે, પછી બધા આશ્રમમાં જે ઋષિ મુનિઓ હોય એના માટે ખાવાનું બનાવે. આવી બધી નાનપણથી સેવા કરતી. નાનપણથી સેવા કરે એટલે સ્વાભાવિક છે એના જીવનમાં પણ એ ગુણ ઉતરા હોય. અને સબરી ધીમે 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 નાનામાંથી યુવાન થઈ, યુવાનમાંથી થોડીક મોટી ઉંમર લાયક થઈ. તો એની આ ભક્તિથી પ્રસન્ન થઈને એકવાર માતંગ ઋષિ એમ કીધું કે જે ઋષિના આશ્રમમાં એ સેવા કરતી ને એને એમ કીધું કે સબરી, તું તો કોઈ પુણ્યશાળી આત્મા છો અને હું તને જ્યાં આશીર્વાદ આપું છું કે તારી એકવાર ઘરે, એટલે કે તારા આયા તું જો આ રેસ ઝૂંપડીએ એકવાર સાક્ષાત પ્રભુ શ્રી રામ આવશે. આવા આશીર્વાદ એના ઋષિએ, એના ગુરુએ એને આપ્યા કે તારી ઝૂંપડીએ એકવાર સાક્ષાત ભગવાન, ત્રિલોકના નાથ એવા ભગવાન શ્રી રામ આવશે. હવે ક્યારે આવશે એ વાત નથી કહી, ક્યારે આવશે એ કઈ કીધું નથી, પણ એને એટલું કીધું કે એકવાર આવશે. અને બસ આ વાત સબરીના હૃદયમાં સોસરવી ઉતરી ગઈ અને એને એમ થયું કે મારા ગુરુએ કીધું છે કે ભગવાન આવશે તો આવશે. અને એના માટે એને એમ થયું કાલ આવશે. તો એને શું કર્યું? સવારમાં વહેલી ઉઠી અને સરસ મજાના ફૂલ, તુલસી પત્ર તોડ્યા, ફૂલ તોડ્યા, ફૂલથી છે એ આશ્રમનું આંગણું સજાવ્યું અને આ આંગણું છે એ પેલા વાળી નાખ્યું, પછી એમાં ફૂલ પાથરા. એને એમ થયું કે મારા રામ, મારા ભગવાન રામ આવે ને તો એના પગમાં લાગે નહીં કાંટા ને કાંકરા, એટલે હું એના ફૂલની સેજ બિછાવું. આમ વિચારીને એવું કરે છે. સાંજ થઈ, ભગવાન આવ્યા નહીં. બીજો દિવસ થયો, એને એમ થયું કે કાલે મારા રામ આવશે. કાલે પણ સવારે ઉઠી વહેલું નાઈ ધોઈ તૈયાર થઈ ભગવાનની પૂજા પાઠ કરી અને ફૂલ છે એ તોડી અને ફૂલ છે એ આમ રસ્તામાં બિછાવ્યા કે ભગવાન આવે તો એને પગમાં કાંટા ને કાંકરા ન લાગે. બીજો દિવસ થયો, સાંજ પડી, ભગવાન ના આવ્યા. આવું તો છોકરાઓ વર્ષો સુધી આવેલું છે. વર્ષો સુધી સબરી યુવાન હતી, એમાંથી એને કાળામાંથી ધોળાવાળ આવી ગયા. વૃદ્ધ થવા માંડી સબરી, વૃદ્ધ થવા માંડી, શરીર અશક્ત થવા માંડ્યું. પણ સબરીએ પોતાનો નિત્યક્રમ છોડ્યો નહીં. એને એવું જ કે ગુરુજીએ કીધું એટલે ચોક્કસ આવશે. હું તમે બધા હોય તો શું થાય? એક દિવસ રાહ જોઈ, બે દિવસ જોઈ, ત્રીજે દિવસે તો આપણે ભાગવાવાળી કરીને ન એટલું આપણે જીરવી હકી. પણ આ સબરીએ શું કર્યું કે એને ગુરુના વચન ઉપર વિશ્વાસ, કે મારા ગુરુએ કીધું એટલે આવશે, આવશે ને આવશે. એને ગુરુ ઉપર અતૂટ વિશ્વાસ હતો, નિષ્ઠા હતી, એટલે એને છોડ્યું નહીં. અને પછી એક સમય એવો આવ્યો કે માતંગ ઋષિ કે મારું કાર્ય પૂરું થઈ ગયું છે, મારે ભગવાનના ધામમાં જવું છે. અને એ ભગવાનના ધામમાં ગયા અને સબરી અહીંયા એકલી થઈ ગઈ. અને છતાંય એને એનો ક્રમ છોડ્યો નહીં. રોજ નિત્ય ક્રમ કરે અને સવારમાં આંગણું વાળીને ફૂલ છે આમ પાથરે અને એમ થયું કે આજ મારા રામ આવશે, આજ મારા રામ આવશે. પણ રામ ક્યારે આવે? અને બન્યું એવું છોકરાઓ, રામ જ્યારે કૈકેયીના વચનથી
રામ જ્યારે વનમાં આવે છે અને વનમાં તમને બધાયને ખબર છે કે રાવણ છે એ સીતાનું હરણ કરી જાય છે, સીતાને ઉપાડીને પુષ્પક વિમાનમાં લઈ જાય છે અને રામ અને લક્ષ્મણ એને ગોતતા ગોતતા સીતાને શોધતા શોધતા આમ ભટકતા ભટકતા વચમાં જટાયુની વાત તમને ખબર છે અને ઈ આમ આગળ હાલે છે તો દૂરથી લક્ષ્મણ એમ કે ભાઈ અહીંયા કોક આશ્રમ જેવું લાગે છે. હા વાત સાચી લક્ષ્મણ તારી, અહીંયા આશ્રમ છે. ઈ કે કેનો આશ્રમ હશે? તો કે જેનો હોય એનો. આપણે અહીંયા ચાલો થોડી વાર વિશ્રામ કરીએ. અને રામ અને લક્ષ્મણ બને જ્યાં આમ જાય છે તો અહીંયા પગ દે છે તો આશ્રમની અંદર ફૂલડા ગલગોટા ને ગુલાબ ને કેટલી જાતના ફૂલો એ સબરીએ પાથરી રાખ્યા હોય છે અને એના ઉપર પગ દેતા 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 જ્યારે એ રામ અને લક્ષ્મણ કુટિયા સુધી ઝૂંપડી સુધી પહોંચે છે અને જોવે તો સબરીબાઈ તો ભગવાનની માળા ફેરવતી હોય છે એકાંતમાં. અને ત્યારે સબરી જોયું, ઓ એને પામી ગઈ, એને ખબર પડી ગઈ કે અત્યાર સુધી આશ્રમમાં કોઈ આવ્યું નથી અને આ બે મહાન પુરુષો છે એનામાં દિવ્ય તેજ છે એટલે નક્કી મારા ગુરુએ કીધું હતું કે ભગવાન રામ આવશે, આ બે માંથી જ એક ભગવાન રામ છે. એટલે એને વિશ્વાસ બેસી ગયો અને સીધી પગમાં પડી ગઈ અને ભગવાને ચરણ લઈ લીધા. અરે માતા શું કરો છો, અમે તો તમારા દીકરા સમાન કહેવાવ. અને પછી એ રામને લક્ષ્મણને આસન આપ્યું, આસન આપી અને બેસાડ્યા. કે ભગવાન હાલો હું તમારા પગ ધોઈ દઉં. આજ તમે આ કેટલા વર્ષે મારી આવ્યા છો તો હું તમારા પગ ધોઈ દઉં. ત્યારે ભગવાન શ્રીરામ ના પાડે છે, હો કે નહીં માતા, નહીં, પગ નથી ધોવા, કારણ કે મારા પગ તો તમે ક્યારે ધોઈ નાખ્યા. તો કે ક્યાં ધોયા છે? કે હું આવ્યા અમે બે અને હું જોતો તો તમારી આંખમાં ક્યારના આંસુ આવતા હતા અને એ આંસુના ટીપા એ મારા પગ ઉપર પડ્યા છે એટલે એ પગ તો ધોવાઈ ગયા. એટલે માતા પગ ધોઈને અમને પાપમાં ન ફાળો કહે. અને આવું એ માતા પ્રત્યે આદરની ભાવનાથી રામ કહે છે. એટલે પછી સબરી એમ કહે છે કે ઈ તો હાલો ન દો તો વાંધો નહીં, પણ તમને ભગવાન ભૂખ તો લાગી હશે. આજ કઈ ના તમે જંગલમાં રખડતા રખડતા આવો છો તો ભૂખ લાગી છે ને? તો હકીકતમાં તો ભગવાનને થોડી ભૂખ લાગે, પણ માનવ જાતનો આમ માનવ શરીર ભગવાને ધારણ કર્યું હોય તો મનુષ્ય જેવી લીલા ભગવાન મને તમને શીખવાડે. ભગવાન કે આ ભૂખ તો લાગી છે, શું કામ? એને સબરીનો એક પ્રસાદ અંગીકાર કરવો હતો તો કે મને ભૂખ લાગી છે. અને સબરી રોજ શું કરતી? ભગવાન શ્રીરામ માટે એ બોર, આપણા જે આજુબાજુમાં બોરડી હોય ને, બે ત્રણ જાતની, મોટા બોર, નાના બોર, ચણિયા બોર, એવા બોર વીણી આવે. બોર વીણી અને છાબડીમાં રાખે અને રોજ રાખે. એમ થાય કે આજ મારા રામ આવશે, આજ મારા રામ આવશે. તો એ બોર જે વીણી હતી એ છાબડી એને આપી અને છાબડી આપીને એમ કીધું કે જો રામ ભગવાન તમને હું એક વિનંતી કરું છું, મારા પાસે બીજું તો કાંઈ છે નહીં, 32 જાતના મેવા કેવું કાંઈ નથી, મારી પાસે આ એક વસ્તુ છે કે એ હું તમને ખવડાવીશ. અને એમ કહી અને સબરીએ હાથમાં એક બોર ઉપાડ્યું અને બોર ઉપાડીને મોઢામાં નાખ્યું. ખવડાવવાનું હતું ભગવાન શ્રીરામ ને લક્ષ્મણને, પણ પોતે ખાવા માંડી. શું કામ ખાવા માંડી? એને આમ ચાખ્યું બોર, જોયું, ઓહો આ તો ખાટું છે, બોરનો કર્યો ઘા, આ ખાટું છે, જવા દો. બીજું બોર ઉપાડ્યું, ખાધું, ડીટીયું તોડીને ખાધું, ઓહો આ તો કે કડવું છે, કર્યો ઘા, જવા દીધું. ત્રીજું બોર ઉપાડ્યું, ખાધું, વાહ આ મીઠું છે, આ ભગવાનને દેવા જેવું છે. અને ખાધેલું બોર, ત્રીજું બોર, ઈ કે ભગવાનને કે આલ્યો, આ જમો. આ જો આ એકદમ કે મીઠું છે, આ ખાટુંય નથી અને કડવુંય નથી. ભગવાનને એઠું બોર દે છે. અને આપણે ઘરે આપણા સગા મા બાપ ને આપણા સગા ભાઈ બહેન હોય ને, એનું એઠું છાસ કે શાક કે રોટલો કે આપણે એની એઠી વાનગી નથી ખાતા. આ તમને મને બધાને લાગુ પડે ને. હું પણ મારા ઘરના સભ્યોનું એઠું ન ખાવ, તમે પણ ન ખાવ. ના ના, આ ન ખવાય. કોકના પિયાલામાં પીધેલું પાણી પણ આપણે વિછડીને પી છીએ કે ના, આ એઠું છે. તો ભગવાન શ્રીરામ એ સબરીને એઠું બોર આપે છે અને ભગવાન શ્રીરામ હસતા હસતા એ બોર લઈ અને પોતાના મુખમાં મૂકે અને એ વાહ કે આમ ભગવાન રાજી થાય છે. બીજું બોર ઉપાડી અને સબરી ચાખે છે. ભગવાન આ તો એથી મીઠું છે, ભગવાનને આપે છે અને ભગવાન જમે છે. ભગવાન દાંત કાઢતા જાય, અરે માં આવા તો બોર મેં ક્યાંય ખાધા નથી, આટલા મીઠા બોર. શું કામ? સબરીનો એમાં પ્રેમ ભળ્યો હતો. અને આ બધું લક્ષ્મણ જુએ અને એને ન ગમે, કારણ કે એને એમ થયું ઓહો
આ આવડી ઘરડી સ્ત્રી, હવે એના મોઢાનું એઠું બોર આપણે કેમ ખાવું? સ્વાભાવિક આપણે એવું થાય, તો એને એવું થયું એ કે કેમ ખાવું? એટલે ત્યારે ભગવાન શ્રી રામે કીધું, ભાઈ લક્ષ્મણ, તને ભૂખ નથી લાગી? તો કે ના ના, અરે શું ન લાગી હોય, હાલાલી કે સબરી માતા આટલા પ્રેમથી આપણે બોર આપે છે, મન ખાવા. એટલે સબરીએ એને એક બોર દીધું. એટલે ગમતું તો નહોતું, એઠું ભાવતું નહોતું, મજા નહોતી આવતી, છતાંય ભગવાન શ્રીરામની આજ્ઞા હતી ને, એટલે એને હાથમાં બોર લઈ અને મોઢામાં મૂક્યું, મોઢું બગાડ્યું. પછી બીજું બોર આપ્યું ને, એટલે ભગવાન શ્રીરામનું સબરી માતાનું ધ્યાન ચૂકવી એને શું કર્યું? બોર લઈ પાછળથી આમ નાખી દીધું. જેમ સબરી બોર આપતી જાય, હરવેટથી અહીંયા એક્શન કરે, અહીંયા આમ ખાવાની, અને હરવેટથી બેનું ધ્યાન દોઈને આમ કરીને આમ પાછળ નાખી દે. કોણ? લક્ષ્મણ. રામ તો બધાય બોર ખાઈ ગયા હો, બોર પૂરા થઈ ગયા. અને સબરી રાજી થઈ, રામે રાજી થયા. અને સબરીએ પછી શું કીધું? સબરીએ એમ કીધું કે મારા ગુરુજીએ મને કીધું તું એકવાર મારી ઝૂંપડીએ રામ આવશે, અને આજે તમે આવ્યા છો, તો મારા ગુરુજી એમ કીધું તું કે તમે રામ ભગવાન પાસે ભક્તિ માંગજો. હવે મારે કે આ શરીર મારે કે હવે કાંઈ કામનું નથી, હું ભલે આજ મરી જાઉં કે કાલ મરી જાઉં, પણ મરતા પહેલા ભગવાનના ધામમાં જાઉં ને, ઈ પહેલા મારા ગુરુ પાસે હું જાઉં ને, ઈ પહેલા ભગવાને મને ગુરુ એમ કીધું તું કે તું ભક્તિ શીખી જઈએ, અને હવે તમે છે ને મને તમે ભક્તિ શીખવાડો, કેમ ભક્તિ કરવી. અને ત્યારે રામે એમ કીધું, અરે માતા, તમારી પાસેથી તો મારે શીખવાનું છે ભક્તિ કેમ કરવી, અને તમે મારી પાસેથી શીખશો, પણ છતાંય તમે બહુ કયો છો, તો હું તમને કહું છું. એટલે રામ એ નવધા ભક્તિનો ઉપદેશ માતા સબરીને આપે છે કે 9 પ્રકારની ભક્તિ છે. પહેલી ભક્તિ, તો પહેલી ભક્તિ શું? તો કે સત્પુરુષનો સંગ કરવો, સારા પુરુષ હોય એની બાજુમાં બેસવું, એનો સંગ કરવો, એ પહેલી ભક્તિ. બીજી ભક્તિ કઈ? તો કે ભગવાનની પૂજા અર્ચના કરવી, એ બીજી ભક્તિ. ત્રીજી ભક્તિ કઈ? ભગવાનને વંદન નમસ્કાર કરવા, એ ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિ કઈ? કે ભગવાનને પોતાનું સર્વસ્વ અર્પણ કરવું, આ ચોથી ભક્તિ. પાંચમી ભક્તિ કઈ? તો કે ભગવાનને પોતાના સખા મિત્ર માનવા, આ પાંચમી ભક્તિ. છઠ્ઠી ભક્તિ કઈ? તો કે ભગવાનના ચરણોમાં, ભગવાનના ચરણોની સેવા કરવી, આ છઠ્ઠી ભક્તિ. અને સાતમી ભક્તિ તો કે ભગવાન શ્રીરામ એમ કે છે કે સાતમી ભક્તિ છે ભગવાનના નામનો જપ કરવો. તમે ગમે એ ભગવાનને માનતા હોય ને, શંકરને, રામને, કૃષ્ણને, કે કોઈ માતાજીને, કોઈ પણ ભગવાનને, તો એના નામનો કે જપ કરવો, આ સાતમી ભક્તિ. અને આઠમી ભક્તિ કઈ? તો કે ભગવાનની કથા વાર્તા સાંભળવી. અને નવમી ભક્તિ કઈ? તો કે ભગવાનના દાસના દાસ થઈને, ભગવાન મારા માલિક છે અને હું એનો દાસ છું, એવી રીતે રહેવું. આ 9 ભક્તિની સમજ આપી અને પછી કે હવે તમારા ગુરુ ક્યાં યજ્ઞ કરતા મને બતાવો, રામ કહે. એટલે અમે થોડોક દર્શન કરીએ અને લાભ લઈએ. પછી સબરી એને એના આશ્રમમાં લઈ જાય છે ને, આ જગ્યાએ મારા ગુરુ માતંગ ઋષિ એ તપ કરતા હતા, યજ્ઞ કરતા હતા. અને છોકરાઓ, તમને ખબર નહીં હોય, એ આશ્રમની વિશેષતા એ હતી, માતંગ ઋષિ એટલા તપસ્વી, એનો તપનો પ્રભાવ એવો હતો કે ત્યાંથી જંગલી પ્રાણીઓ નીકળે, સિંહ, વાઘ, ચીતા, દીપડા, કૂતરા, ગેંડા ગમે નીકળે, તો એ બધા એને એક વાઇબ્રેશન એના આશ્રમમાં એવું ફેલાયેલું હતું ભક્તિના તપના પ્રભાવથી, કે બધાય છે પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ ત્યાં આવી અને એ ઋષિ યજ્ઞ હાલતો હોય ત્યાં બેસી જાય, અને ઓલા ગાયના વાછરડા હોય, બકરીના બચ્ચા હોય કે બીજા સસલા હોય, એની બાજુમાં બધા ભેગા રમે. આ વાઘ, સિંહ, ચિત્તા, દીપડા એના ભેગા રમે. આવું વાતાવરણ અહીંયા હતું. શું કામ? એ ભક્તિ અને યજ્ઞના પ્રતાપથી એવી એની આશ્રમનું વાતાવરણ એવું હતું. અને ભગવાન શ્રી રામ એના દર્શન કર્યા અને પગે લાગીને કહે કે માં, આ ઋષિ તો હજી આની કે વાઇબ્રેશન, હજી આનો જ્યોતિ પ્રગટે છે આજુબાજુમાં, કે દિવ્ય પ્રકાશ છે. અને આમ કરી અને ભગવાન છે એ અહીંયાથી કે હવે માં મને રજા આપો. અને સબરી માતા કહે હવે તમે મને આશીર્વાદ આપો, હવે મેં ભક્તિ તમારી મેળવી લીધી છે અને હું પણ મારા ગુરુ પાસે જાઉં. એટલે અને પછી ભગવાન છે એ એમ સબરી માતાને એમ કહે કે હવે અમને સીતાજી મારા પત્ની છે એને રાવણ ઉપાડી ગયો, તમને ખબર છે કે ક્યાં? ત્યારે સબરી માતા એટલું બોલે છે, મને બીજી તો કાંઈ ખબર નથી, પણ આ બાજુમાં આ પંપા સરોવર છે, એની બાજુમાં પંપા સરોવર એટલે હાલનું કર્ણાટક રાજ્ય, એ કર્ણાટકમાં પંપા સરોવર આવ્યું. પંપા સરોવરની બાજુમાં ઋષ્યમુખ નામનો પર્વત છે, અને ઋષ્યમુખ પર્વત ઉપર એ સુગ્રીવ, વાનરનો રાજા સુગ્રીવ રહે છે, અને એ સુગ્રીવ પાસે તમે જાઓ, એ તમારી મદદ કરશે સીતાને શોધવામાં. આમ કહી અને કે તમે સુગ્રીવ પાસે જાઓ. અને ત્યારે ભગવાને
પગ આગળ ઋષિમુખ પર્વત તરફ કર્યા. આગે ચલે બહુરી રઘુરાયા ઋષ્યમુખ પર્વત નિહરાયા તરહ સચીવ સહિત સુગરીવા આવત દેખિય તુલા બલ શિવા અતિશોભિત કહ સુનો હનુમાના પુરુષ જુગલ બલ રૂપ નિધાના. ભગવાન શ્રી રામ એ ઋષિમુખ પર્વત ઉપર ચડવા માટે નીકળે છે અને સુંદર મજાની એ વાત અને વાર્તા અહીંયા આવે છે. પણ આ વાતમાંથી આપણે એ શીખવાનું કે સબરીને એના ગુરુ ઉપર નિષ્ઠા હતી, વિશ્વાસ હતો, એટલે એને ભગવાનનો ભેટો થયો. આપણે પણ આપણા ગુરુ એટલે હાથમાં કમંડલ હોય, હાથમાં ચીપિયા હોય, લાંબી લાંબી દાઢી હોય, જટા હોય, એ ગુરુની વાત નથી કરતો. ગુરુ એટલે સૌથી પહેલા ગુરુ તમારા માતા પિતા છે. બીજા ગુરુ તમને આ શિક્ષકો જે ભણાવે છે એ પણ તમારા આધ્યાત્મિક ગુરુ છે. અને ત્રીજા ગુરુ તમને જે કંઈ શીખવા મળે, તમારો મિત્ર હોય એની પાસેથી તમને શીખવા મળે ને, તો એ પણ તમારો ગુરુ છે. અને ઓલા મહાવીર સ્વામીએ તો કેટલા ગુરુ ધારણ કર્યા હતા, જ્યાં કંઈક શીખે નહીં કે મારા ગુરુ. એટલે આપણે આપણા ગુરુના વચન ઉપર, આપણા શિક્ષકોના વચન ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે કંઈ પણ સાહેબ કરતા હોય એ શાળાના હિતમાં હોય અને આપણે એની આજ્ઞા માનવી જોઈએ. બોલો શ્રી સરસ્વતી